Hello, welcome student. Standard 7 ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ પોયમ 8 ચરણોમાં સાહિત્ય પ્રકાર ઉર્મી ગીત અને કવિ યોસેફ મેકવાન. કાવ્ય પરિચય. આ કાવ્યનો સાહિત્યનો પ્રકાર ઉર્મી ગીત છે. આ કાવ્યમાં ઉઘડતા પ્રભાતના સમયનું સુંદર વાતાવરણનું અસરકારક નિરૂપણ કરવામાં આવ્યું છે. કવિએ કુદરતની સુંદરતા અને તાજગીનો અનુભવ આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. કાવ્ય જોઈએ ચરણોમાં. પહેલા આપણે કાવ્ય પઠન કરશું. ઉગમણે આભમાં રેલાયા રંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં લહેરે છે વગડાને ઝરણાના ગાન, ચોપાસે પહાડ નદી ઉઘડે મેદાન, કલ્પનાને દોર સરી જાઉં એની સંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, દૂર અને પાસમાં લીલેરા ઘાસમાં ધરતીની મહેક પીતો વાયુ ચકચૂર, ઝાકળમાં ઝીણેરા કિરણોના સૂર, મન એમાં આડોટે મારી છલંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. આ કાવ્યમાં પ્રભાતનું એટલે કે સવારનું દર્શન આપ્યું છે કે સવાર પડે ત્યારે પ્રકૃતિ કેવી રીતે જાગે છે અને પ્રકૃતિની સાથે આપણા મનમાં પણ એક અનેરો ઉત્સાહ જાગે છે. ને આ બધું વાતાવરણને એ જોઈ અને આપણા મનમાં શું થાય છે એ પણ અહીંયા કવિએ લખ્યું છે. ઉગમણે આભમાં રેલાયા રંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. મતલબ કે સવાર પડતા જ ઉગમણી દિશા એટલે પૂર્વ દિશામાં આભમાં એટલે કે આકાશમાં સરસ મજાના રંગો ફેલાય છે. કારણ કે સૂર્ય નીકળે ને એટલે કેસરી રંગ થોડો થોડો દેખાવા માંડે. કારણ કે અંધારું જાય, સૂર્ય ઉગે કેસરી રંગ સાથે અને વાતાવરણ આખું રંગીન થઈ જાય. તો કે છે કે એવા સરસ આભમાં રંગ રેલાયેલા છે કે મને ચાલવાનો ઉમંગ થઈ ગયો છે, ઉત્સાહ વધી ગયો છે. પછી બીજું કેવું હોય સવારનું વાતાવરણ? તો પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં લહેરે છે વગડાને ઝરણાના ગાન. અહીંયા પંખી છે એની પાંખો અને એની નાનકડી ચાંચમાં શું આપણને દેખાય છે? કવિને એવું મહેસૂસ થાય છે કે જાણે એની ચાંચ અને પાંખમાં વગડા અને ઝરણાના ગાન આપણને સંભળાતા હોય એવું લાગે છે. પછી કે છે ચોપાસે પહાડ નદી ઉઘડે મેદાન. જેવી સવાર પડે સૂર્યપ્રકાશ પ્રકાશવા માંડે એટલે રાતનું અંધારું જતું રહે અને જે રાત્રે અંધારામાં આપણને કાંઈ ના દેખાતું હોય એ અત્યારે ચારે બાજુ ચોપાસ એટલે ચારે બાજુ પહાડો, નદી અને મેદાનો ખુલ્લા આપણને દેખાવા માંડે છે. ઉઘડે એટલે દેખાય છે. કલ્પનાને દોર સરી જાઉં એની સંગમાં, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. અને આ બધું જોઈ અને એની સાથે જ કલ્પના કરતાં કરતાં હું જાણે આ પ્રકૃતિની સાથે જતો હોઉં એવું મહેસૂસ થાય છે અને ચરણોમાં ચાલવાનો ઉત્સાહ વધે છે. ત્યાર પછી દૂર અને પાસમાં લીલેરા ઘાસમાં ધરતીની મહેક પીતો વાયુ ચકચૂર. કે દૂર હોય કે પાસે હોય અને આ લીલા લીલા ઘાસમાં એવું લાગે છે કે જાણે આ ધરતી છે એની મહેક પીતો એટલે કે ધરતીની સરસ મજાની સુગંધ લેતો આ વાયુ છે જાણે ચકચૂર બન્યો છે એકદમ, એટલે કે એકદમ મદહોશ બન્યો છે. ઝાકળના ઝીણેરા કિરણોના સૂર, મન એમાં આડોટે મારી છલંગ. અને ઝાકળના કારણે જે ઝીણા ઝીણા બિંદુઓ છે અને એના ઉપર સૂર્યના કિરણો પડે છે તો એ જોઈને મનને એમ થાય છે કે જાણે હું આમાં આડોટી લઉં અને એનો આનંદ લઈ લઉં એવું મને થાય છે કે હું છલાંગ મારીને કૂદકો મારી અને હું એને એ ખુશીને હું મારા પોતાની કરી લઉં. તો ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. આ રીતે કવિ પોતે પણ પ્રકૃતિને માણવા ઈચ્છે છે. કેટલાક શબ્દોની સમજૂતી આપણે લઈ લઈએ. ઉગમણે એટલે સૂર્યની
ઉગવાની દિશામાં, આભમાં એટલે આકાશમાં, ગગનમાં, ઉમંગ એટલે ઉત્સાહ, હોશ, આનંદ, વગડા એટલે જંગલ કે વેરાન પ્રદેશ, ચોપાસે એટલે ચારે બાજુએ, ઉઘડે મેદાન એટલે મેદાન ખુલ્લું થાય અથવા તો વિશાળ મેદાન દેખાવા લાગે, કારણ કે સૂર્યપ્રકાશ પડે એટલે એનાથી સ્પષ્ટ વાતાવરણ આપણને દેખાવા મળે છે, એટલે એને પણ ખુલ્લું થાય એવું કહે છે. કલ્પનાને દોરે એટલે કલ્પનાના આધારે અથવા તો કલ્પનાની મદદથી. ચકચૂર એટલે અહીં આગળ ધરતીની સુગંધથી પવન જે મસ્તી ભર્યો લાગે છે એને અહીંયા ચકચૂર તરીકે ઉલ્લેખ કર્યો છે. ઝીણેરા એટલે સાવ બારીક, તદ્દન ઝીણા. છલંગ એટલે લાંબો કૂદકો, ઠેકડો અથવા તો ફલંગ. જો આ બધા શબ્દો છે એ તમને સમાનાર્થીમાં પૂછાઈ શકે. ત્યાર પછી ભાષા સજ્જતા જોઈએ તો આમાં પ્રાસની મહત્તા બતાવી છે કે કાવ્યની પંક્તિને અંતે સરખા ધ્વનિવાળા શબ્દોથી પ્રાસ રચાય છે. પ્રાસને લીધે કવિતા આપણને યાદ રહે છે અને કાવ્યમાં મધુરતા વધે છે. જેમ કે રેલાયા રંગ, ઉછળે ઉમંગ. પછી એવી જ રીતે પંખીની પાંખમાં, નાનકડી ચાંચમાં, જો પાંખમાં ને ચાંચમાં બંને પ્રાસ ભળે છે. પછી દૂર અને પાસમાં, લીલેરા ઘાસમાં, તો અહીંયા પાસમાં અને ઘાસમાં પ્રાસ ભળે છે. પછી વાયુ ચકચૂર, કિરણોના સૂર, તો ચૂર અને સૂર એ પ્રાસ પણ ભળે છે. તો આ રીતે પંક્તિઓ હોય કાવ્યમાં એના પ્રાસ છે એ મળતા હોય છે, જેના કારણે આપણને બે ફાયદા થાય છે. એક તો કે કવિતા આપણને જલ્દી યાદ રહી જાય છે અને બીજું કે કવિતા ગાવી અને સાંભળવી ગમે છે. થેન્ક યુ.